ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યાર સુધી આપણે જેટલું સ્ટડી કરી ગયા એમાં વિદ્યુતભાર કોને કહેવાય, વિદ્યુતભારને કારણે નિપજતી અસરમાં પહેલું કુલમ્બિયન ફોર્સ, કુલમ્બિયન બળ. કુલમ્બિયન બળની બે વિદ્યુતભારને કારણે ઇફેક્ટ અને બે કરતાં વધારે વિદ્યુતભાર હોય તો તેની અસર, એના પર આપણે ચર્ચા કરી, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કીધો. કોઈ એક વિદ્યુતભાર તેની આજુબાજુ જે અસરને પ્રવર્તમાન કરે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કીધું, અને આ વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરવાવાળી જે વાત છે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કીધી. આટલી વસ્તુ, આટલા ટોપિક્સ અત્યાર સુધીમાં આપણે સ્ટડી કરી ગયા. આજના આપણા ટોપિકની અંદર આપણે સ્ટડી કરીએ છીએ કે વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, અને બીજી એક એવી રચના જેને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. લાસ્ટ લેક્ચરમાં મેં કીધેલું કે આપણે વિદ્યુત ડાયપોલ ઉપર આગળ ચર્ચા કરશું, કેમ કે ખાલી વિદ્યુત ક્ષેત્ર રેખા ડાયપોલની અંદર કેવી હોય એની એક નાની માહિતી એમાં આપણે ચર્ચામાં લીધેલી. તો આપણે એના પર અને એના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ઉપર ચર્ચાઓ કરશું. પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ વિદ્યુત ફ્લક્સ શું કોને કહીશ. એટલે જેમ આપણો લાસ્ટ ટોપિક હતો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઇનડાયરેક્ટલી વિદ્યુત ક્ષેત્રને રજૂ કરે છે. અને એટલે આપણે જ્યારે છેલ્લે એમાં ચર્ચા કરી તો એક ચોક્કસ આડછેદમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રને રજૂ કરી શકે. અને એટલે જ આપણે અહીંયા એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળ દીઠ સપાટ પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની જે સંખ્યા હોય એ સંખ્યાને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની આ પણ એક વ્યાખ્યા છે. અને આના ઉપરથી જ વિદ્યુતીય ફ્લક્સ કોને કહેશું એની આપણે ચર્ચા કરવાની છે. તમને અહીંયા બે આકૃતિઓ આપેલી છે, જેમ હું પહેલેથી સમજાવતો આવું છું કે આકૃતિઓને પહેલાં શાંતિથી જોઈ લેવાની અને આકૃતિમાં કેટલી વસ્તુ બતાવેલી છે એ સમજી લેવાની. જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ તો બે આડછેદ આપેલા છે. પહેલો જે ડાયાગ્રામ છે એમાં આડછેદને લંબ ક્ષેત્રરેખાઓ આપેલી છે, અને બીજા ડાયાગ્રામમાં ક્લિયર છે કે જે ક્ષેત્રરેખાઓ છે એ એક્ઝેક્ટ આડછેદને લંબ નથી, એ આડછેદ જોડે ખૂણો બનાવે છે થીટા જેટલો. બીજું તમે ત્યાં જોવો છો કે ડેલ્ટા એસ જે રિપ્રેઝેન્ટ કરેલો છે એ ક્ષેત્રફળ સદિશ છે. અને હંમેશા યાદ રાખજો કે ક્ષેત્રફળ સદિશ એ આપેલા આડછેદને લંબ હોય હંમેશા. એટલે અહીંયા આપણી પાસે ઈ અને ડેલ્ટા એસ એ બંને વચ્ચે એક ખૂણો બનતો હોય. જેમ કે આકૃતિ 1માં ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો કેટલો, તો 0 કહી શકાય, કેમ કે બંને એકબીજાને સમાંતર છે. અને બીજા કેસમાં ઈ અને ડેલ્ટા એસ વચ્ચે ખૂણો કેટલો બને છે, તો થીટા જેટલો. તો પહેલી આકૃતિ પર ધારો કે વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ પાસેથી સપાટીને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ઈ હોય તો ડેલ્ટા એક્સ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી થાય, તો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ જે ક્ષેત્રરેખાઓની સંખ્યા છે એને જ વિદ્યુત ફ્લક્સ કહેવાય, જેને આપણે અહીંયા ફાઈ વડે રિપ્રેઝેન્ટ કરીશું. બીજામાં આપણે જઈએ તો, કેમ કે પહેલામાં તો ક્લિયર છે કે ઈ અને ડેલ્ટા એસ બંને પરસ્પર લંબ હશે, એટલે બંનેનો સિમ્પલ ગુણાકાર એ ફ્લક્સને રજૂ કરી શકે. આકૃતિ 2માં દર્શાવ્યા મુજબ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ ન હોય, પરંતુ ઈ અને ડેલ્ટા એસ વચ્ચે જો કોઈ ખૂણો બનતો હોય, હા ચોક્કસ ખૂણો ત્યાં રજૂ થાય છે થીટા, તો ડેલ્ટા એસનો ઈની દિશામાંનો ઘટક આપણે ધ્યાનમાં લેવાનો. તો ડેલ્ટા એસનો ઈની દિશામાંનો ઘટક, તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા એસ ઈ જોડે થીટા કોણ બનાવે, એટલે ઈની દિશામાંના જો ઘટકની આપણે વાત કરીએ તો આ ઘટક બને. અને આ ઘટક આપણે જાણીએ છીએ એ પ્રમાણે ડેલ્ટા એસ કોસ થીટા થાય, જે અહીંયા આપણે ક્લિયર એ લોકોએ રિપ્રેઝેન્ટ કરેલું છે.
તો આ કેસમાં ફ્લક્સ શું? તો E ઇન્ટુ ઈની દિશામાંનો ક્ષેત્રફળ સદિશનો ઘટક E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. અને આપણને ખબર છે E ડેલ્ટા એસ કોસ થીટાને આપણે લખવું હોય તો સદિશ E ડોટ સદિશ ડેલ્ટા એસ, મતલબ કે બે સદિશોના અદિશ ગુણાકાર સ્વરૂપે રજૂ કરી શકાય. તો આના પરથી ફ્લક્સને સિમ્પલ આપણે જો રજૂ કરવું હોય તો ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ. ક્લિયર છે કે આ સૂત્રને કમ્પ્લેટ બધા યાદ રાખી લઈશું, કેમ કે એના ઉપર આપણા દાખલા કેલ્ક્યુલેશન આવશે જ. વિદ્યુત ફ્લક્સ તમે આગળ જ જોયું એમ એ બે સદિશોનો અદિશ ગુણાકાર છે, અને આપણે જાણીએ છીએ કે અદિશ ગુણાકાર હોય એટલે એ રાશિ ખાલી આપણને મૂલ્ય જ આપે, અને એટલે એ વિદ્યુત ફ્લક્સ એ કેવી રાશિ છે? અદિશ રાશિ. એકમની વાત કરીએ તો તમે ત્યાં જોવો છો ઈનો એકમ આવે અને ડેલ્ટા એસનો એકમ આવે. ઈનો એકમ આપણે જેમ જોઈ ગયા ન્યૂટન પર કુલમ, અને ડેલ્ટા એસ ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર. તો એકમ એનો એક કયો થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તમને યાદ હશે કે મેં આગળ કીધેલું કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો બીજો એકમ પણ છે વોલ્ટ પર મીટર. એટલે વોલ્ટ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર કરું તો આપણો બીજો એકમ અહીંયા બને વોલ્ટ ઇન્ટુ મીટર. એટલે વિદ્યુત ફ્લક્સના બે એકમ થયા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર. અહીંયા જેમ મેં તમને આગળ નાના ભાગ હમણાં જેમ આગળ ડાયાગ્રામમાં મેં ચર્ચા કરી કે કોઈ પણ આડછેદ આપેલો હોય તો એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા આડછેદને લંબ જ હોય. એટલે અહીંયા ડેલ્ટા એસ એક આડછેદ લીધો તો એનો ક્ષેત્રફળ સદિશ એ તમે જો આડછેદને લંબ એકમ સદિશ એન કેપ રિપ્રેઝેન્ટ કરેલો છે, ડેલ્ટા એસ એનું મૂલ્ય છે. તો સદિશ ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ એન કેપ, આ રીતે રજૂ કરી શકીએ એને. ઘણીવાર એવું થાય કે તમારી સપાટ જે પૃષ્ઠ હોય એવું પૃષ્ઠ ન હોય, તો જ્યારે સપાટ પૃષ્ઠ ન હોય તો આપણે આખા પૃષ્ઠને નાના નાના પૃષ્ઠોમાં વિભાજિત કરી દેવાનું, અને નાના નાના પૃષ્ઠોમાં દરેકે દરેક ભાગનો ડેલ્ટા એસ ઇન્ટુ એન કેપ કેલ્ક્યુલેટ કરવાનો, અને એટલે નીચેનો ડાયાગ્રામ એ એને રજૂ કરે છે. તો અહીંયા આપણને એ જ પોઈન્ટ રિપ્રેઝેન્ટ કરીએ. કોઈ પણ પૃષ્ઠને દર્શાવતો પૃષ્ઠ સદિશ સપાટીને લંબ રૂપે લેવામાં આવે છે, પરંતુ જો પૃષ્ઠ ઘનફળ ઘેરતું હોય તો તેનો પૃષ્ઠ સદિશ સપાટીને લંબ રૂપે અંદરથી બહારની દિશામાં લેવામાં આવે. અને આ પૃષ્ઠ સદિશનું મૂલ્ય, જેમ આપણને ખબર છે કે ભાઈ પૃષ્ઠ સદિશનું મૂલ્ય કેટલું થાય, તો એ હંમેશા પૃષ્ઠના ક્ષેત્રફળ જેટલું જ હોય. બીજો ડાયાગ્રામ છે એમાં કે જ્યારે કોઈ એક ક્ષેત્રફળ ધરાવતા મોટા પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ મેળવવું હોય તો આપણે પહેલાં તો એ જે મોટું પૃષ્ઠ છે એને સૌ પ્રથમ નાના નાના ડેલ્ટા એક ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે, અને દરેક પૃષ્ઠખંડમાંથી બહાર આવતું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે, અને પછી એ દરેકે દરેક ફ્લક્સનો સદિશ સરવાળો કરવામાં આવે, બેઝિક સરવાળો કરવામાં આવે. જેમ કે સમગ્ર પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈ લખી શકાય, અથવા ફાઈ બરાબર સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ. યાદ રાખજો અહીંયા આપણે બેઝિક સરવાળો કરવો છે. બેઝિક સરવાળોનો મતલબ એવો થાય કે ફ્લક્સ ધન પણ હોઈ શકે, ફ્લક્સ ઋણ પણ હોઈ શકે, ફ્લક્સ શૂન્ય પણ હોઈ શકે. હવે જો પૃષ્ઠને અતિ સૂક્ષ્મ ખંડોમાં આપણે વિભાજિત કરીએ, મતલબ કે લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ, તો ઉપરનો જે સિગ્મા છે એની જગ્યાએ એને તમે સંકલનમાં રિપ્રેઝેન્ટ કરો, એટલે ફ્લક્સનું આપણી પાસે બીજું એક સૂત્ર થાય સંકલન ઈ ડોટ ડીએસ. તો આપણી પાસે ફ્લક્સના બે સૂત્રો છે, સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ અને સંકલન ઈ ડોટ ડીએસ. હા, ઉપરનું સૂત્ર જ્યારે અસતત વિતરણ હોય ત્યારે યુઝ કરી શકાય છે, અને નીચેનું સૂત્ર જ્યારે સતત વિતરણ હોય ત્યારે યુઝ કરી શકાય છે. વિદ્યુત ફ્લક્સની બીજી પણ વ્યાખ્યા છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે તે પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો આ પણ એક વ્યાખ્યા છે, તો તમે એની બંને વ્યાખ્યાઓ ક્લિયર યાદ રાખશો.
હવે જેમ આપણે જે રચનાની વાત કરીએ છીએ જેને કહેવાય છે વિદ્યુત ડાયપોલ, તો આપણે અહીંયા વિદ્યુત ડાયપોલ ઉપર સ્ટડી કરીએ. પહેલાં તો હું એમ કહું કે ભાઈ વિદ્યુત ડાયપોલ હું કોને કહીશ. તો આપણે જેમ આગળ જોયું કે આપણે બે વિદ્યુતભાર લેવાના છે. બંને વિદ્યુતભાર સમાન મૂલ્યના હોવા જોઈએ, બંને એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોવા જોઈએ અને બંને વિજાતીય હોવા જોઈએ, મતલબ કે એક ધન હોવો જોઈએ અને બીજો ઋણ હોવો જોઈએ. તો આવી જે રચના બને એને અથવા એ વિદ્યુત ભારોનું જે તંત્ર બને એને વિદ્યુત ડાયપોલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે એક ધન વીજભાર લીધો, એવો જ બીજો એક ઋણ વીજભાર લીધો. હા, બંનેના મૂલ્ય સરખા છે, એટલે માની લો કે આના ઉપર ક્યુ વીજભાર છે તો આના પર પણ ક્યુ વીજભાર છે. બંને ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે. હા, તમારે આ અંતર ધારી લેવાનું છે કે આ બંને વચ્ચે જે અંતર છે એ માની લો કે 2a જેટલું છે. આપણને એવું થાય કે સર એની જગ્યાએ હું ડી લખી શકું? હા, લખી શકાય. અહીંયા આપણે 2a એક સ્પેશિયલ પર્પઝથી લીધેલું છે કારણ કે કેલ્ક્યુલેશનમાં આપણને સરળતા રહે. તો આ જે રચના બની આ રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. વિદ્યુત ડાયપોલ પરના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વિદ્યુતભારો વચ્ચેના અંતરના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય છે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો બેમાંથી કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય લેવાનું એટલે કે ક્યુ અને બંને વચ્ચેનું અંતર એટલે કે 2a. તો આ બેનો ગુણાકાર કરો, ક્યુ ઇન્ટુ 2a. તો આ ક્યુ ઇન્ટુ 2a ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો જેમ અહીંયા આપણે એની એ જ વસ્તુને અહીંયા રિપ્રેઝેન્ટ કરી સૂત્ર સ્વરૂપે કે P બરાબર 2a ઇન્ટુ ક્યુ અથવા ક્યુ ઇન્ટુ 2a. ક્લિયર છે કે P ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપણે ખાલી લખવું હોય તો P બરાબર ક્યુ ઇન્ટુ 2a લખી શકાય. દિશાની વાત કરીએ એની તો નોર્મલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય, એટલે કે -q થી +q તરફ. અને એકમની જો વાત કરીએ તો તમને ખબર છે કે q કુલમમાં મપાય અને 2a અંતર છે મીટરમાં મપાય, એટલે એનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો બે રીતે લખી શકીએ. જો હું ક્યુને મૂળભૂત રાશિ તરીકે લઉં છું તો m0 L1 T0 Q1, અથવા હું Q બરાબર IT ને રિપ્રેઝેન્ટ કરું તો પારિમાણિક સૂત્ર થાય m0 L1 T1 A1. MCQ પોઈન્ટ ઓફ વ્યૂ બધું જ અહીંયા જે આપેલું છે એને આપણે યાદ રાખવાનું છે. તમે જોઈ શકો એના પરનો બંનેનો કુલ વીજભાર કેટલો થાય તો +q +-q 0. યાદ રાખજો, વિદ્યુત ડાયપોલ પરનો કુલ વીજભાર હંમેશા શૂન્ય થાય. એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂક્યો, વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ બરાબર 0 થાય. બીજો પોઈન્ટ કે શું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે? તો ના, વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય પણ બંને વીજભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યારેય શૂન્ય થતું નથી. હવે આપણે 3 અગત્યના પોઈન્ટ છે આના ડાયપોલ પરના જ, અને મોસ્ટ IMP ક્વેશ્ચન્સ કહેવાય છે આ, કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. બીજો ક્વેશ્ચન પૂછાય છે કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. અને ત્રીજો ક્વેશ્ચન પૂછાય છે કે વિદ્યુત ડાયપોલની અંદર એની ચાક માત્રાનું સૂત્ર મેળવો. આપણી પાસે 3 પ્રશ્નો છે જુદા જુદા. એમાં આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ કે અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. અહીંયા પહેલા આપણે ધારો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી r અંતરે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એટલે અહીંયા તમે એક ડાયાગ્રામને જોવો છો. તમે જોયું કે અહીંયા આ +q અહીંયા ગોઠવી દીધેલો છે, -q અહીંયા છે,
બંને વચ્ચેનું અંતર 2a છે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? માઇનસથી પ્લસ તરફ, એટલે પીને આપણે માઇનસથી પ્લસ તરફ એરોમાં અહીંયા રિપ્રેઝેન્ટ કરી દીધી. ચલો હવે આપણે કેન્દ્રથી એટલે મધ્યબિંદુથી આર અંતરે અહીંયા આપણે પી બિંદુ લીધું. તો આ પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ચલો સિમ્પલ આપણો આવો ક્વેશ્ચન છે. તો સિમ્પલ આપણે જેમ દાખલા ગણતા હોય ને એમ આ એક પ્રકારનું કેલ્ક્યુલેશન જ છે. એટલે આપણે શું કરશું? પી બિંદુએ પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર, તો આપણે બધા જાણીએ પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? બહાર તરફ. એટલે તમે જોઈ શકો ઈ પ્લસ ક્યુ આપણે બહાર તરફ લીધું. માઇનસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ. એટલે ઈ માઇનસ ક્યુ આપણે અંદર લીધું. બીજું તમે એક ખાસ માર્ક કરો તો તમે જોયું ત્યાં કે ઈ પ્લસ ક્યુનો જે સદિશ છે એની લંબાઈ વધારે છે અને ઈ માઇનસ ક્યુનો જે સદિશ છે એની લંબાઈ ઓછી છે. કારણ સિમ્પલ છે, કારણ કે ઈ પ્લસ ક્યુ એ ઈ પ્લસ ક્યુમાં પી બિંદુ પ્લસ ક્યુથી નજીક છે અને નજીક હોવાને કારણે અથવા મધ્યબિંદુથી નજીક હોવાને કારણે ત્યાં જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હશે અને માઇનસ ક્યુ દૂર છે પી બિંદુથી અને એટલે તેના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે અથવા એની પ્રબળતા ઓછી હશે અને એટલે બંને એરોની સાઇઝમાં આપણને એ ડિફરન્સ ત્યાં દેખાય છે. પ્લસ ક્યુને કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો તમે પહેલાં તો ખાસ એ માર્ક કરો કે અહીંયા જે આપણી પાસે પોઈન્ટ આપેલા છે એમાં જો તમે ડાયાગ્રામને ખાસ જોઈ લેશો તો તમારી પાસે કેન્દ્રથી પીનું અંતર કેટલું છે? તો આર જેટલું. અને કેન્દ્રથી ક્યુનું અંતર કેટલું છે? તો ઉપર કુલ અંતર 2a છે એટલે એનાથી હાફ, એટલે આ અંતર કેટલું થાય? a જેટલું. ક્લિયર બધાને? હવે જો આ અંતર a જેટલું થાય તો ક્યુથી પીનું અંતર કેટલું થાય? તો ડાયાગ્રામ ઉપરથી ક્લિયર છે કે સર એ અંતર આર માઇનસ a જેટલું થાય. હવે આપણે જાણીએ છીએ કે આપણું સૂત્ર શું? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો પ્લસ ક્યુને કારણે પી બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પ્લસ ક્યુ બરાબર 1/4πε0 કેની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી ક્યુ અપોન આર માઇનસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ એની દિશા કઈ છે? ઈ પ્લસ ક્યુની દિશા જુઓ અને પીની દિશા જુઓ. તો આપણે જાણીએ છીએ કે પીની દિશા અને ઈ પ્લસ ક્યુની દિશા એક જ છે, મતલબ કે પીની દિશામાંનો એકમ સદિશ હું ત્યાં લઈ શકું અને એટલે જ અહીંયા પી કેપ લીધો. ચલો ક્લિયર બધા? તો જ્યાં પી કેપ એ ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ છે. ચલો આપણી પાસે ઈ પ્લસ ક્યુ આવી ગયો. હવે આ જ રીતે તમે ઈ માઇનસ ક્યુનું અંતર પહેલાં વિચારી લો. તો ક્લિયર છે કે પીથી કેન્દ્ર સુધીનું અંતર આર છે અને કેન્દ્રથી માઇનસ ક્યુનું જે અંતર છે એ a છે. તો હવે તમે જોઈ શકો કુલ અંતર કેટલું થાય? આર પ્લસ a. તો જેમ આ સદિશ લખ્યો એ જ રીતે તમે ઈ માઇનસ ક્યુને રિપ્રેઝેન્ટ કરી શકો. ઈ માઇનસ ક્યુ બરાબર 1/4πε0 માઇનસ ક્યુ અપોન આર પ્લસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. અહીંયા માઇનસ સાઇન એટલે આવી કારણ કે પી કેપ સદિશની વિરુદ્ધ દિશામાં ઈ માઇનસ ક્યુ લાગે છે. ચલો આઈ થિંક તમે ફર્સ્ટ અને સેકન્ડ આ બંને જે સમીકરણો છે એને ક્લિયર સમજી ગયા હશો, કેમ કે એ જ મેઇન ભાગ છે. પછી તો આપણે ખાલી સિમ્પલ મેથેમેટિક્સ જ યુઝ કરવાનું છે. તો હવે પી બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. E બરાબર E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ. બંનેનો સરવાળો કરો 1/4πε0 ક્યુ અપોન આર માઇનસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ માઇનસ 1/4πε0 ક્યુ અપોન આર પ્લસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. હવે તમે એમાં જોઈ શકો ક્યુ અપોન 4πε0 કોમન નીકળે, પી કેપ બહાર કોમન કાઢી શકો તમે. તો કૌંસમાં જે વધે છે એને આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો ક્યુ અપોન 4πε0 કૌંસમાં 1/r માઇનસ એ હોલ સ્ક્વેર માઇનસ 1/r પ્લસ એ હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. ચલો ક્રોસ ગુણાકાર કરી લો એટલે આર પ્લસ એ હોલ સ્ક્વેર આ 1 જોડે ગુણાકારમાં આવશે એટલે એ અહીંયા જશે
આર માઇનસ એ હોલ સ્ક્વેર અહીંયા જશે અને છેદમાં બંનેનો ગુણાકાર. અને તમે જુઓ છો છેદમાં જ્યારે હું બંનેનો ગુણાકાર કરી એટલે આર માઇનસ એ હોલ સ્ક્વેર આર પ્લસ એ હોલ સ્ક્વેર એટલે એ માઇનસ બી એ પ્લસ બી આવું સ્વરૂપ છે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. ચલો આર પ્લસ એ હોલ સ્ક્વેર અહીંયા જશે અને એને આપણે વિસ્તરણ કરશું એટલે આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર અને આર માઇનસ એ હોલ સ્ક્વેર આ બાજુ જશે અને એનું વિસ્તરણ કરશું એટલે આર સ્ક્વેર માઇનસ 2ar પ્લસ એ સ્ક્વેર અને આગળ માઇનસ નિશાની લાગશે એટલે અંદર નિશાનીઓ બદલાશે એટલે તમે પરિણામે અહીંયા જો શું મળશે આપણને આર સ્ક્વેર પ્લસ 2ar પ્લસ એ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર પ્લસ 2ar માઇનસ એ સ્ક્વેર. હવે તમે જોઈ શકો આર સ્ક્વેર કેન્સલ થઈ જશે, એ સ્ક્વેર કેન્સલ થઈ જશે, 2ar પ્લસ 2ar એટલે કે 4ar. ચલો એટલે ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ 4ar અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. હવે તમે 4ar છે એમાંથી 2a ને ક્યુ જોડે લઈ શકો એટલે ત્યાં આપણને શું મળશે ક્યુ ઇન્ટુ 2a અને બાકીની વેલ્યુને આપણે એમની એમ રહેવા દઈએ. જો આર ગ્રેટર એ હોય, હા તમને એવું થાય કે સર આના પછીનું મારે સ્ટેપ લખવું હોય તો શું લખાય, તો હું આ રીતે લખી શકું ક્યુ ઇન્ટુ 2a ઇન્ટુ 2r અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ પી કેપ. એક આર તો કેન્સલ થઈ જશે, સોરી એક 2 કેન્સલ થઈ જશે અને ક્યુ ઇન્ટુ 2a બરાબર પી લખી શકીએ એટલે આપણને મળશે PR upon 2 pi epsilon naught into r square minus a square whole square into p cap. ચલો એક જવાબ આવો મળે આપણને. હવે જો r ગ્રેટર એ હોય તો r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નિયર ઇક્વલ ટુ શું થાય r સ્ક્વેર, કેમ કે એ બહુ જ નાનો છે એટલે એ સ્ક્વેરને અવગણતા. તો આર સ્ક્વેરનો સ્ક્વેર એટલે આરની 4 ઘાત થાય અને જો આરની 4 ઘાત થાય તો ઉપરનો એક આર અને નીચેની આરની 4 ઘાત પરથી એક આર કેન્સલ થઈ જાય એટલે આપણો જવાબ E બરાબર 4AQ અપોન 4 પાઈ એપ્સિલોન નોટ આર ક્યુબ ઇન્ટુ પી કેપ મળે. અને ફરીથી તમે 4AQ જે છે ત્યાં તમે 2a ઇન્ટુ ક્યુ બરાબર પી લખી શકો એટલે આપણો જવાબ મળશે E બરાબર 2kp અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. આ સૂત્રને ખાસ બધાએ યાદ રાખવાનું છે, બરાબર, કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ. આ થિયરી કમ્પ્લીટ એકવાર મોઢે લખવા પ્રયત્ન કરવાનો છે બધાએ. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે વિષુવરેખા પર એટલે કે લંબ દ્વિભાજક પર જો કોઈ બિંદુ હોય તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે. આમ જોવા જઈએ બંને થિયરી એક જેવી છે, ખાલી ફરક એટલો છે કે ત્યાં તમે જે બિંદુ લો છો ત્યાં ગણતરી કઈ રીતે કરશો, મેથેમેટિકલી કઈ રીતે જશો, બસ એટલું જ ખાસ જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણો ડાયપોલ છે. બંને વિદ્યુત ભારમાંથી પસાર થતી જે અક્ષ છે એને ડાયપોલની અક્ષ કહેવાય. ડાયપોલની અક્ષને લંબ ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી જે અક્ષ હોય એને વિષુવરેખા કહેવાય. એટલે અહીંયા આ જે છે એ વિષુવરેખા છે. ચલો ક્લિયર બધા. આ વિષુવરેખા ઉપર આમ તો ક્લિયર છે કે આ વિષુવરેખા હજી તમે આગળ લંબાવો તો આ રીતે લંબાઈ. તો આ વિષુવરેખા પર આપણે પી બિંદુ એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે તમે ડાયાગ્રામને બહુ શાંતિથી જુઓ તો આ પીથી પ્લસ ક્યુનું અંતર, સોરી આ મધ્યબિંદુથી અંતર એ જેટલું હશે અને માઇનસ ક્યુથી મધ્યબિંદુનું અંતર પણ કેટલું હશે એ જેટલું. એટલે આ અંતર તો એ થઈ ગયા 2a છે એટલે. અને આ જે આર છે એ અહીંયા જેની અક્ષ છે ડાયપોલની અક્ષ એના ઉપર લંબ બનાવે તો ક્લિયર છે કે આ કાટકોણ ત્રિકોણ બની ગયા. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો આ જે અંતર છે
એ અંતરને માં લખવું શું લખાય r² પ્લસ a² વર્ગમૂળ. એમ આ અંતરને પણ લખવું શું લખાય r² પ્લસ a² વર્ગમૂળ. એટલે આપણને તો પહેલાં આ અંતર ખબર હોવી જોઈએ કે સર હા આ રીતે આ અંતર શોધી શકાય. અને તમે જોશો કે પ્લસ ક્યુથી પીનું અંતર અને માઇનસ ક્યુથી પીનું અંતર બંને સમાન હશે, અને એટલે જ અહીંયા બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય સમાન હશે. પણ પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે બહાર તરફ. તો તમે જોઈ શકો કે હા E પ્લસ ક્યુ એ બહાર તરફ પી બિંદુએ લીધેલું છે, અને માઇનસ ક્યુ એ પી બિંદુથી અંદર તરફ એટલે કે માઇનસ ક્યુ તરફ હશે. અને બંનેનું પરિણામી એ એનો દ્વિભાજક હશે, કારણ કે બંને સમાન છે તો એના દ્વિભાજક ઉપર આપણને એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. ચલો તો હવે આપણે એના કેલ્ક્યુલેશન ઉપર જઈએ. તો ધારો કે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિષુવરેખા પરના બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવી છે. તો ડાયપોલના પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E પ્લસ ક્યુ. હવે આપણે જાણીએ છીએ કે જો આ ખૂણો થીટા છે, અહીંયા તમે જુઓ થીટા દર્શાવેલો છે, તો આ ખૂણો પણ શું હશે થીટા. અને જો આ ખૂણો થીટા હશે તો E પ્લસ ક્યુના આપણને બે ઘટક મળે. આ દિશામાંનો જે ઘટક છે એ કયો હશે E પ્લસ ક્યુ કોસ થીટા, અને લંબ ઘટક કયો હશે E પ્લસ ક્યુ સાઇન થીટા. ચલો અહીંયા આપણને આ બે ઘટક મળે. એવા જ E માઇનસ ક્યુના પણ આપણને કેટલા ઘટક મળે બે. તો તમે જુઓ છો કે E માઇનસ ક્યુના પણ આપણી પાસે બે ઘટક હશે, જેમાં આ દિશામાં જે ઘટક હશે એ E માઇનસ ક્યુ કોસ થીટા, અને આ જે ઘટક હશે E માઇનસ ક્યુ સાઇન થીટા. અને તમે જુઓ છો E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા, થીટા એ બેમાં સરખો છે, E પ્લસ ક્યુની માઇનસ ક્યુના મૂલ્ય પણ સરખા છે, તો બંને એકબીજાની અસરને શું કરશે નાબૂદ કરશે. અને એટલે P બિંદુ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ બેનો સરવાળો હશે. તો P બિંદુ પાસે બંને વિદ્યુત ક્ષેત્રના સાઇન ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરોધી દિશામાં હશે, એટલે એકબીજાની અસરને શું કરશે નાબૂદ કરશે. અને માટે જે આપણું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે એ કોસ ઘટકોનો સરવાળો હશે. એટલે E બરાબર E પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા. કોસ થીટા કોમન કાઢીએ તો E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ. આમ તો E પ્લસ ક્યુ ને E માઇનસ ક્યુના મૂલ્ય પણ અહીંયા કેવા છે સમાન જ છે. હવે E બરાબર સદિશ E બરાબર E ઇન્ટુ માઇનસ પી કેપ આવું કહી શકીએ, કારણ કે તમે ત્યાં જુઓ છો તો P જે સદિશ બતાવ્યો છે, તમે ડાયાગ્રામને ફરીથી શાંતિથી જોશો તો એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ છે, અને પરિણામી સદિશ છે એ એને સમાંતર પણ એની વિરુદ્ધ દિશામાં છે. સમીકરણ 2માં આપણે એકની કિંમત મૂકીએ એટલે સદિશ E બરાબર E પ્લસ ક્યુ પ્લસ E માઇનસ ક્યુ કોસ થીટા ઇન્ટુ માઇનસ પી કેપ. E પ્લસ ક્યુ બરાબર તો જેમ મેં તમને કીધું એમ કે આપણને જે અંતર મળશે કેટલું મળશે વર્ગમૂળમાં a² પ્લસ r², અને આપણને ખબર છે કે ક્યુ અપોન r² કરશું એટલે એનો વર્ગ થઈ જશે, એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે E પ્લસ ક્યુ બરાબર 1/4π એપ્સિલોન નોટ ક્યુ અપોન a² પ્લસ r², E માઇનસ ક્યુ બરાબર 1/4π એપ્સિલોન નોટ ક્યુ અપોન a² પ્લસ r². અને કોસ થીટા તમે કોસ થીટાની વેલ્યુ કાઉન્ટ કરશો તો ત્યાં જે ટ્રાયંગલ બને છે એ ટ્રાયંગલને આધારે કોસ થીટા બરાબર પાબા છેદમાં કર્ણ, અને પાબા કેટલી હશે ત્યાં એ જેટલી. ડાયાગ્રામને પહેલાં ડ્રો કરીને પછી જ આ કેલ્ક્યુલેશનને જોવાનું, એટલે આપણને કોસ થીટાની વેલ્યુ આટલી મળશે. ચલો બધી વેલ્યુ આપણે સમીકરણ 3માં 4, 5, 6ની વેલ્યુ આપણે સમીકરણ નંબર 3ની અંદર જો મૂકીએ તો આપણને આ રીતનું સૂત્ર મળશે. E બરાબર 1/4π એપ્સિલોન નોટ ક્યુ અપોન a² પ્લસ r² પ્લસ 1/4π એપ્સિલોન નોટ ક્યુ અપોન a² પ્લસ r² ઇન્ટુ a અપોન a² પ્લસ r² રેઝ ટુ 1/2 ઇન્ટુ માઇનસ પી કેપ. આ વેલ્યુ ક્લિયર છે કે 2q થઈ જશે, કેમ કે બંને સરખી જ છે એટલે બમણી થઈ જાય. 2q અપોન 4π એપ્સિલોન નોટ a² પ્લસ r² ઇન્ટુ a અપોન a² પ્લસ r² રેઝ ટુ 1/2. તમે જુઓ છો 2q ઇન્ટુ a એટલે 2a ઇન્ટુ q લખી શકાય,
આ માઇનસ નિશાની આપણે આગળ લીધી અને નીચે એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને એ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેરની 1/2 આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એટલે 3/2 તો આપણો આ ઈ વેલ્યુ મળે. જો આર ગ્રેટર એ હોય તો આર સ્ક્વેરની કમ્પેરમાં એ સ્ક્વેરને અવગણતા તો આર સ્ક્વેરની 3/2 અને આપણને ખબર આર સ્ક્વેરની 3/2 એટલે આર ક્યુબ એટલે -2aq upon 4π આર ક્યુબ ઇન્ટુ પી કેપ. 2aq બરાબર પી મૂકીએ તો ઈ બરાબર કેપી અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેપ. તમે જો બંને વસ્તુને ક્લિયર સમજો તો પહેલામાં જવાબ આપણને હતો 2kp અપોન આર ક્યુબ, જ્યારે આમાં જવાબ છે કેપી અપોન આર ક્યુબ. એનો મતલબ એવો થઈ ગયો કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલને કારણે એ વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતાં બમણું મળે છે. MCQમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. બંને સૂત્ર ઉપરથી બંનેની રિલેશનશિપ ખાસ બધાએ યાદ રાખવાની છે. એક નાનો ખાલી પોઈન્ટ છે કે જેને તમે કેમિસ્ટ્રીમાં પણ સ્ટડી કરી ગયા કે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહેવાય. નોર્મલી આપણને ખબર છે કે હું ધ્રુવીય કોને કહીશ તો જે અણુઓની અંદર ધ્રુવીયતા હોય. એનો મતલબ કે આમ નોર્મલી આપણે એવું કહેવાય કે કોઈ પણ પદાર્થ હોય એની અંદર અસંખ્ય ડાયપોલ્સ હોય. જો ડાયપોલ્સના ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થઈ જાય છે તો એ પોતાનું ધ્રુવીયતાનો ગુણધર્મ ગુમાવી દે તો એ અધ્રુવીય અણુ થઈ જાય. પણ જો એમાં ધન અને ઋણ છૂટા છૂટા રહે તો એની અંદર ધ્રુવીયતા જળવાઈ રહે છે. એટલે કે એના આધારે આપણે કહીએ તો કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો સંપાત થતા નથી. આથી તે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ચાક માત્રા ધરાવે છે. તો જેને કાયમી વિદ્યુત ચાક માત્રા હોય એવા અણુઓને ધ્રુવીય અણુ કહેવાય. દાખલા તરીકે NaCl, HCl આ ધ્રુવીય અણુઓ છે. અધ્રુવીય અણુઓ કોને કહેવાય તો જેમ મેં તમને કીધું એમ કે ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એક જ સ્થાને હોય તો આની વિદ્યુતીય ડાયપોલ ચાક માત્રા આપણે કાઉન્ટ કરીએ અથવા વિદ્યુત ચાક માત્રા કહીએ તો એની શું થઈ જાય? 0. કારણ કે 2a બંને વચ્ચેનું અંતર હોય નહીં, 0 થઈ જાય. પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેમાં ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે. તો આવા જે અણુઓ છે એને શું કહેવાય છે? અધ્રુવીય અણુઓ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ CO2, CH4, O2. તો ખાલી નાનો પોઈન્ટ છે, યાદ રાખવાનો છે, જેનો આપણે બીજા ચેપ્ટરની અંદર પાછા યુઝ કરવાના. હવે જેમ મેં તમને કીધું કે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. તો અહીંયા એને ચાક માત્રા પણ કહેવાય. તો આપણે હવે ટોર્કનું સૂત્ર મેળવીએ. 3 થિયરી ડાયપોલની બહુ જ અગત્યની છે, મોસ્ટ આઈએમપી છે. કમ્પલસરી કમ્પ્લીટ વિડીયો જોઈ જાય એટલે એકવાર લખી નાખવાની. અહીં આપણે એક ડાયપોલ લીધી. ડાયપોલને આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં ગોઠવી. ક્લિયર છે કે -q ઉપર બળ કઈ બાજુ લાગે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને +q ઉપર ક્યાં લાગે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને એટલે તમે જોઈ શકો -q ઉપર આપણે અહીંયા બળ લગાવ્યું, ક્યાં લગાવ્યું? નીચે તરફ -qe. અને +q જ્યાં વિદ્યુત બળ છે ત્યાં આપણે ક્યાં લગાવ્યું? તો બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ જે મધ્ય બિંદુ છે ત્યાં ધારો કે શરૂઆતમાં આપણે ડાયપોલ એવી ગોઠવી છે કે ડાયપોલ એ લંબ જોડે કેટલો ખૂણો બનાવે છે? θ જેટલો. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે અહીંયા શું થશે કે ડાયપોલમાં બંને બાજુ સમાન બળ લાગે છે. અહીંયા નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે અને એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જો હું ડાયપોલને મૂકું તો શું અસર થાય એના ઉપર આપણી આ થિયરી છે. બહુ સિમ્પલ કહું તો અહીંયા તમે જોઈ શકો કે કુલ બળ પૂછું તમને તો કુલ બળ કેટલું થાય તો ડાયાગ્રામ ઉપરથી જોઈ શકો સર એક QE છે અને બીજું -QE છે. કુલ બળ શું થઈ ગયું? 0. અને આપણે જાણીએ છીએ કે જો કુલ બળ 0 છે તો ત્યાં કોઈ પણ પ્રકારની રેખીય ગતિ જોવા ન મળે. બીજું જો તમને યાદ હોય તો તમે કપલ બળયુગ્મ આને સ્ટડી કરી ગયા છો. બળયુગ્મ આપણે કોને કહેતા કે જ્યારે બે સમાન મૂલ્યના પણ પરસ્પર વિરોધી એવા બળો એક રેખસ્થ ન હોય અને લાગતા હોય તંત્ર ઉપર
તો ત્યાં એ બળયુગ્મની જોડ કહેવાય, એટલે કે તે ત્યાં ટોર્ક ઉત્પન્ન કરે, રોટેશન આપે, ચાક ગતિ ઉત્પન્ન કરે. તો અહીંયા આ જે ડાયપોલ છે એ ડાયપોલ એ રેખીય સંતુલનમાં છે, ચાક ગતિકીય સંતુલનમાં શરૂઆતમાં છે નહીં. ચલો ઓકે, તો આપણે હવે એને સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશનમાં લઈએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે એવો એક ડાયપોલ લીધો જેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે, Q × 2A જેટલી, અને તેને આપણે એક સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દીધો. સમાનની જગ્યાએ નિયમિત વિદ્યુત ક્ષેત્ર લખું તો પણ એ યોગ્ય જ છે, બંને સરખું જ કહેવાય. ડાયપોલના -EQ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ એટલે ડાયપોલના -Q, આને તમારે કેન્સલ કરી દેવાનું છે. ડાયપોલના -Q વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું હશે, -QE, જે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, અને +Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે, QE, જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. જેમ મેં સમજાવ્યું, બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરોધી દિશામાં છે, પરંતુ એક રેખસ્થ નથી, અને એટલે તે બળયુગ્મની રચના કરશે અને આથી ડાયપોલમાં ટોર્ક લાગશે. હવે જો તમને યાદ હોય તો ટોર્કનું સૂત્ર શું હતું આપણી પાસે? તો ટોર્કનું મૂલ્ય જ્યારે આપણે શોધવું હોય તો ટોર્કનું મૂલ્ય અથવા બળયુગ્મની ચાક માત્રા, તો બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય ઇન્ટુ લંબ અંતર, આ આપણું સૂત્ર છે. તો ટોર્ક બરાબર મૂલ્ય કેટલું થાય, QE જેટલું, અને બંને વચ્ચેનું લંબ અંતર એ કેટલું થશે, 2A sin θ. તો એના પરથી આપણને ટોર્ક મળશે 2QAE × sin θ, અને આપણને ખબર Q × 2A બરાબર શું લખાય, P. તો ટોર્ક બરાબર PE sin θ. ચલો, તમને એવું થાય કે લંબ અંતર આ લોકોએ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું? તમે અહીંયાથી એક લંબ, અહીંથી સુરેખા દોરી દો. તો આ જે છે ને આ લંબ અંતર છે, આ રહ્યું એ. મારે આને કેલ્ક્યુલેટ કરવાનું છે, કેમ કે આપણે બંનેની જે રેખા એનામાંથી નોર્મલી લંબ અંતરને કાઉન્ટ કરી લેવાય. અહીંયા જે ખૂણો છે એ થીટા છે, આ બંને લંબ છે, આ છેદિકા છે, તો આ ખૂણો પણ કેટલો હોય, થીટા. આ સાબા છે, સામેની બાજુ. ક્લિયર છે કે અહીંયા આ થીટા હશે. આ કેટલું અંતર છે, તો 2A જેટલું. ચલો ક્લિયર. તો અમારા સામેની બાજુ શોધવી હોય તો આપણને ખબર છે કે sin θ બરાબર સાબા છેદમાં કર્ણ. તો સામેની બાજુ બરાબર શું થાય, કર્ણ × sin θ. કર્ણ કેટલો છે, 2A જેટલો. તો આ લંબ અંતર આપણને કેટલું મળે, તો આ લંબ અંતર આપણને મળશે 2A sin θ. હજી આપણને ખબર છે કે PE sin θ એને મારે લખવું હોય તો એ બે સદિશોનો સદિશ ગુણાકાર છે, અને એટલે મારે એને ટોર્કને રિપ્રેઝેન્ટ કરવું હોય તો ટોર્ક બરાબર P × E આવું લખી શકાય. અનક્લિયર છે કે બે સદિશોનો સદિશ ગુણાકાર હોય એ બંને સદિશથી જે સમતલ બને છે એને લંબ હોય, અને એટલે ટોર્કની દિશા પાનાને લંબ કેન્દ્ર પાસે બહાર તરફની દિશામાં હશે. તો ટોર્ક બરાબર P × E. આ ટોર્ક ડાયપોલને ક્ષેત્ર ઈને સમાંતર બનાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે P અને E બંને સમાંતર થાય એ વખતે ટોર્ક શૂન્ય બને અને હવે એ સંતુલિત અવસ્થામાં સ્થિર થઈ જશે. પ્રશ્ન આ રીતે પૂછાય છે કે જો ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું હોઈ શકે? તો યાદ રાખજો, તેમાં રેખીય ગતિ ન હોય. શરૂઆતમાં ચાક ગતિ હોઈ શકે, થોડાક સમય પછી ચાક ગતિ પણ શૂન્ય થઈ જાય અને એ કાયમી સંતુલનમાં આવી જાય. હા, તમે એને થીટા જેટલું વિચલન કરાવો તો પાછું એ દોલન કરવાનું સ્ટાર્ટ